રોજ આફત બની અને આવેલા વરસાદે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવન સાથે વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ગત રોજ વરસેલો વરસાદ ખેડૂત માટે કાળ બનીને આવ્યો છે। તોફાની પવનના કારણે કેસર આંબાવાડીઓમાં કેરી ખરી પડી છે। ગીરના મોટાભાગના વિસ્તારમાં અડદ, મગ, તલ સહિત ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે। તમામ પાકો લણવાની તૈયારી છે અને ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જે પવન અને વરસાદ આવ્યો છે એ ખેડૂત માટે કાળ બનીને આવ્યો કહેવાય। જેથી કરીને આંબા છે, કેળ છે, અમારે ખુદની આંબાની બગીચો, કેળનો બગીચો, એમ માંડવીના પાથરા પડ્યા છે, અડદ મગના પાથરા પડ્યા છે, બધામાં લાગત નુકસાન જોવા મળ્યું છે। નુકસાનીમાં 2 વીઘાના મગ છે, પાથરા પડ્યા, નુકસાન તો ઘણી છે વરસાદની હિસાબે। વરસાદ તો ઘણો છે, પાથરા પલળી ગયા। રાત દિવસની મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। હજુ પણ વરસાદની આગાહીથી ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। દક્ષિણ ગુજરાતની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે। ત્યારે ભારે પવન સાથે વરસાદની જે આગાહી છે તેને લઈને સુરત શહેર ફાયર વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ગત રોજ તોફાની પવન સાથે વરસેલા વરસાદમાં 17 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા। જે અંગેનો કોલ સુરત ફાયર વિભાગને મળતા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી। રાતના જેવી અમને આપણે ફ્લડની જેવી માહિતી મળી એ અમારે ત્યાં ફાયર બ્રિગેડ તરત એલર્ટ થઈ ગયેલું હતું અને ઝાડ પડવાના કંઈ 17 જેવા કોલ છે એ 17 કોલ અલગ અલગ વિસ્તારોમાં આપણી ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે। અમદાવાદમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ। જી હા, અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ છે। ત્યારે 7 થી 11 મે સુધી 70 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। ઉનાળામાં કુલ 343 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। ઇમરજન્સીના દૈનિક 250 ફરિયાદ મળી છે। એએમસી ચોપડે દૈનિક 10 થી 15 જેટલા વ્યક્તિઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે। એએમસી ચોપડે હાલ રોજના 10 થી 15 જેટલા વ્યક્તિઓ હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। 343 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। તો ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા છે અને બીજી તરફ આજે વરસાદની પણ આગાહી છે। હીટ રિલેટેડ ઇલનેસ એટલે કોઈપણ વ્યક્તિને ચક્કર આવવા, માથામાં ખૂબ જ દુખાવો થવો કે જે હીટ રિલેટેડ સિમ્ટમ્સ કહી શકાય તે પ્રકારના કોર્પોરેશનની હોસ્પિટલમાં અંદાજિત 15 થી 20 જેવા દર્દીઓ આવી રહ્યા છે કે જેને આપણે ઓપીડી સારવાર તેમજ જરૂર જણાય તો ઇન્ડોર સારવારની જરૂર હોય તે પ્રકારના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। સાથે સાથે 108ની જે સર્વિસ છે તે જગ્યાએ પણ અંદાજિત 250 જેટલા લોકોની કમ્પ્લેન આવી રહી છે। અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરાના કેસ વધ્યા છે। છેલ્લા 5 મહિનામાં ઝાડા ઉલટીના 3747 કેસ નોંધાયા। કમળાના 556, ટાઇફોઇડના 1279, કોલેરાના 54 કેસ નોંધાયા। છેલ્લા 11 દિવસમાં ઝાડા ઉલટીના 635 કેસ નોંધાયા। કમળાના 61, ટાઇફોઇડના 18 કેસ નોંધાતા ફફડાટ છે। ગોમતીપોળ, નિકોલ, વટવા સહિતમાં કેસમાં વધારો થયો છે। દાણી લીમડા અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ વધ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પાણીજન્ય રોગચાળા માટે દૂષિત પાણી અને ખાદ્ય ખોરાક જવાબદાર છે। પાણી ડ્રેનેજ લાઇન મિક્સ થવાથી દૂષિત પાણીની સમસ્યા છે, જેને લઈને જાન્યુઆરીથી 11 એપ્રિલ સુધી શહેરમાં 17,585 પાણીના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 400 જેટલા સેમ્પલ અનફિટ આવ્યા હતા। ફરિયાદના સ્થળે ક્લોરીનના ટેબ્લેટ વિતરણ કરાયું છે। લીકેજ હોય તો ઇજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે। દૂષિત કે પછી તે મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 635 કેસીસ, જોન્ડિસના 61 કેસીસ,
ટાઇફોઇડના 185 કેસીસ અને કોલેરાના 14 કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. છેલ્લા 2-3 મહિનાની સરખામણીમાં ચાલુ માસ દરમિયાન તેમજ એપ્રિલ માસ દરમિયાન વોટરબોર્ન ડિસીઝમાં વધારો જોવા મળ્યું પડેલ છે. ગોધરામાં વીજ કંપની દ્વારા બેસાડવામાં આવેલા સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર મુદ્દે ગ્રાહકોમાં ફરી એકવાર રોષ ભભૂકી ઉઠ્યો છે. વીજ વપરાશનું યુનિટ દર સ્માર્ટ વીજ મીટરમાં વધારે વસૂલવામાં આવતો હોવાનું મીટર ધારકો આક્ષેપ કરી રહ્યા છે. સામાન્ય વીજ મીટરમાં એક યુનિટ દર 6 થી 7 રૂપિયા લેવાય છે, જ્યારે સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટરમાં એક યુનિટના 10 રૂપિયા વસૂલાતા હોવાનો મીટર ધારકો આક્ષેપ કરી રહ્યા છે. અને બીજી તરફ ગોધરા ધારાસભ્ય CK રાહુલજી અને પાલિકા સભ્યોએ સ્થાનિકોની રજૂઆત મુદ્દે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ તો સ્લમ વિસ્તારમાં પ્રીપેઇડ મીટર બેસાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. જોકે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે. રિચાર્જિંગની મુશ્કેલી હોય, અગર એપ્લિકેશનના લોડ કરવાની જે મુશ્કેલી હોય, તો એ બધા જ છે તે પ્રશ્નોનું આજે સુખદ રીતે છે તે અમે ચર્ચા કરી અને આવનાર દિવસની અંદર ઇમ્પ્લિમેન્ટ આ જે સ્માર્ટ મીટર લગાવવાની જે સ્કીમ છે એ પૂરેપૂરી સમજૂત ના થાય ત્યાં સુધી જે પડતી અગવડોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનો અધિકારીઓએ જીબીના અધિકારીઓ અમને ખાતરી આપી છે અને વહીવટતંત્ર તરફથી પણ ખાતરી આપી છે. અમારે સ્માર્ટ મીટરની રજૂઆત હતી કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. એમાં છે ને રિચાર્જ વધારે મોંઘું પડે છે અમને. જે બિચારા મિડલ ક્લાસીસ છે, જે મારી જેવી સિંગલ બૈરી છે, જે રોજ લાઈને રોજ ખાય છે, એમના માટે આ સ્માર્ટ મીટર કામના નથી. પૈસાદારના કામના છે, જે એસીમાં બેઠા બેઠા મોબાઈલ વાપરે ને એના કામનું છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. મળતા મુસાફરો પલડ્યા તો કેટલાક મુસાફરોએ બસમાં છત્રી ખોલીને કરી મુસાફરી. તમિલનાડુના કોડાઈ કેનાલ જંગલ વિસ્તારોમાં વટકનાલ, વેલાકેવી, પાંબરપુરમ અને અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કુંભકરાઈ ધોધમાં આવ્યું પૂર. વન વિભાગે પ્રવાસીઓનો ધોધમાં નહાવા પર પ્રતિબંધ મૂક્યો. પાણીનો પ્રવાહ સ્થિર ન થાય ત્યાં સુધી રહેશે પ્રતિબંધ. તમિલનાડુના તિરુપુરમાં અનેક સ્થળોએ વીજળીના ચમકારા સાથે વરસાદ. તિરુપુર, અવિનાશી, મંગલમ અને તિરુપુરના અન્ય ભાગોમાં વરસ્યો વરસાદ. તમિલનાડુના થુથુકુડી નગર વિસ્તારમાં હળવો વરસાદ. વહેલી સવારથી તુતીકોરીન શહેરમાં ઠંડી હવા સાથે હળવો